હાલ દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી હોય શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે। હોલિકા દહન બાદ હોળીના પર્વનો બીજો દિવસ એટલે ધૂળેટી એટલે રંગનો પર્વ। આજે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવતા હોય છે। આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ, ધૂળેટી, સ્નેહ મિલન જેવા સામૂહિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે। સામૂહિક સ્થળે ભેગા થઈ એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીને ખુશીની સાથે જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે। જે અંતર્ગત છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના નિવાસ સ્થાન સંત કૃપા ફાર્મ વસેરી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન રંગીનમય બને તેવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જસુભાઈ રાઠવાને સાથે રંગોત્સવ રમી ધૂળેટીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે વસેડી ગામે સંત કૃપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માન્યો અને સાથે ભોજન પણ લીધું।